એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન એન્ડ હેઝાર્ડ મેનેજમેન્ટ સબ્જેક્ટ ચેપ્ટર છે તમારું બેઝ ઓન સોલાર પાવર અને ટોપિક છે ફોટોવોલ્ટિક સિસ્ટમ. ફોટોવોલ્ટિક સિસ્ટમ મોસ્ટલી ક્યાં યુઝ થતી હોય છે કે જ્યારે આપણે સનલાઇટનું ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરે છે. વી હેવ ટુ કન્વર્ટ લાઇટ એનર્જી ઇન્ટુ ધી ઇલેક્ટ્રિક એનર્જી. ત્યારે આપણે ફોટોવોલ્ટિક સેલની રિક્વાયરમેન્ટ હોય છે, ફોટોવોલ્ટિક સિસ્ટમની રિક્વાયરમેન્ટ હોય છે. હવે તો ફોટોવોલ્ટિક સેલ જોઈએ આગળ. આ જે ઇમેજ આપેલા છે એ બધા કહે છે કે કઈ રીતે એનર્જી કન્વર્ટ થાય છે, કઈ રીતની પ્રોસેસ હોય છે, કયા ટાઈપ્સનું એમાં મટીરિયલ યુઝ કરવામાં આવે છે અને એમાંથી ઇલેક્ટ્રિસિટી આપણે જનરેટ કરીએ છીએ. હવે અહીંયા ફર્સ્ટ ઇમેજ જે આપેલું છે, આ ફર્સ્ટ ઇમેજ જોઈએ તો એમાં બે ટાઈપ્સના સિલિકોન યુઝ કરવામાં આવેલા છે. ફર્સ્ટ આપેલું છે એન ટાઈપ અને નેક્સ્ટ આપેલું છે પી ટાઈપ. બરોબર, ટોપ સાઈડથી આપેલું છે લાઇટ એનર્જી મીન્સ સનલાઇટ જે આવે છે એના એનર્જીના પર રિફ્લેક્ટ કરવામાં આવે છે. પછી ગ્રીન શેડ આપેલું છે એન્ટી રિફ્લેક્ટિંગ કોટિંગ મીન્સ જે પણ લાઇટ આવે છે એ લાઇટ છે એને ફરીથી રિટર્ન નહીં જવા દે, ત્યાં ને ત્યાં બધું રેડિયેશન છે એ કમ્પ્લીટલી એબ્ઝોર્બ કરવામાં આવશે. બરાબર, હવે એમાં જે ઇલેક્ટ્રોન પાસ થશે એ ઇલેક્ટ્રોનને કવર કરવા માટે અહીંયા નિકલની એક પ્લેટ મૂકેલી છે જે બધા ઇલેક્ટ્રોનને કવર કરશે એઝ એ પોઝિટિવ સાઇડ અને એઝ એ નેગેટિવ સાઇડ. બે સાઇડથી ઇલેક્ટ્રોનને કન્ટિન્યુ પાસ થવા માટેની વે આપશે. ઇન બિટવીન વચ્ચે આપણે એક લોડ મૂકી દઈએ મીન્સ જ્યાં આપણે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવાની છે ને એ ઇલેક્ટ્રિસિટી પર લોડ મીન્સ કોઈ પણ એક કમ્પોનન્ટ ઇલેક્ટ્રિક મૂકી ત્યાંથી એ એક્ટિવ બતાવશે. પી ટાઈપ અને એન ટાઈપનું સિલિકોન મટીરિયલ હશે. જે એન ટાઈપ આપેલું છે એમાં મોસ્ટલી હોલ અથવા તો એને પોઝિટિવ ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે અને જે બ્લેક ડોટ બતાવે છે એને ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે અથવા તો એને નેગેટિવ ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. બે નોડ હોય છે પોઝિટિવ એન્ડ નેગેટિવ. પી ટાઈપમાં ઓલવેઝ પોઝિટિવ હોય. નેક્સ્ટ જે ડ્રોઈંગ આપેલું છે નેક્સ્ટ ડ્રોઈંગમાં જોઈએ તો પી ટાઈપ સેમિકન્ડક્ટર છે તો એ ઓલવેઝ પોઝિટિવ નોડ હોય છે અથવા તો ઘણી વખત એને હોલ પણ કહેવામાં આવે છે. બરાબર, અને એન ટાઈપ આપેલું છે એને આપણે નેગેટિવ ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. બરાબર, એ અહીંયા આપેલા છે અથવા તો એને ફ્રી ઇલેક્ટ્રોન પણ કહી શકાય. એન ટાઈપ આપેલું છે, એન ટાઈપને ફ્રી ઇલેક્ટ્રોન અથવા તો વેલેન્સ ઇલેક્ટ્રોન અથવા તો નેગેટિવ ઇલેક્ટ્રોન કોઈ પણ કહી શકાય. બધી બુકમાં અલગ અલગ વર્ડ યુઝ કરેલા હોય છે. હજી વચ્ચે રિપીટ કરું, એન ટાઈપમાં ફ્રી ઇલેક્ટ્રોન, વેલેન્સ ઇલેક્ટ્રોન અથવા તો નેગેટિવ ઇલેક્ટ્રોન અવેલેબલ હોય છે. બરાબર, પછી વચ્ચે જે આપેલું છે એ વચ્ચે કહેવાય એનું પી એન જંકશન જ્યાંથી ઇલેક્ટ્રોનની આપ-લે થતી હોય છે. ઉપરનું સાઈડ જોઈએ તો પી ટાઈપ સેમિકન્ડક્ટર, તો પી ટાઈપ સેમિકન્ડક્ટરમાં પોઝિટિવ અથવા તો એને ઇલેક્ટ્રોન હોલ કહેવામાં આવે છે. જ્યારે એના ઉપર સનલાઇટ ઇમ્પેક્ટ થશે એટલે એની અંદર વાઇબ્રેશન જનરેટ થશે અને પી એન જંકશન થ્રુ ઇલેક્ટ્રોન પાસ થવાનું સ્ટાર્ટ કરશે. ઇલેક્ટ્રોન પાસ થવાનું સ્ટાર્ટ કરશે એટલે અહીં આગળ ઇલેક્ટ્રોન ફ્લો પાસ થશે. પોઝિટિવ પોઈન્ટ પોઝિટિવ રહેશે અને નેગેટિવ પોઈન્ટ નેગેટિવ રહેશે એટલે એમાંથી ઇલેક્ટ્રિસિટી પાસ થશે. અહીંયાનું બેઝ ઇમેજ જોઈએ તો અહીંયા એક સનલાઇટ આપેલી છે. સનલાઇટનું રેડિયેશન આવશે અહીંયા આપણે સોલાર પીવી પેનલ પર. પીવી પેનલમાંથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થશે. એ ઇલેક્ટ્રિસિટીને આપણે ગ્રીડમાં કનેક્ટ કરીએ છીએ. ગ્રીડ મીન્સ જીબી ગુજરાત એનર્જી બોર્ડ, એની જોડે આપણે સિંક્રોનાઇઝ કરવાની હોય છે. સિંક્રોનાઇઝ કર્યા પછી એમાંથી તમે યુટિલાઇઝેશન પણ કરી શકો અથવા તો તમે જીબીને રિટર્ન પણ આપી શકો. બરાબર, સિંક્રોનાઇઝ કરવાનો મિનિંગ કારણ કે સોલાર સેલમાંથી જે ઇલેક્ટ્રિસિટી આવે એ કોન્સ્ટન્ટ નથી હોતી, ફ્લક્ચ્યુએશન હોય છે. કોન્સ્ટન્ટ કરવા માટે આપણે એને ત્યાં આગળ જીબી જોડે કનેક્ટ કરવામાં આવશે મીન્સ ગ્રીડ જોડે કનેક્ટ કરી દઈએ છીએ એટલે આપણને જે ઘરે મળે છે એ કોન્સ્ટન્ટ ઇલેક્ટ્રિસિટી મળે. હવે એનું બેઝ વર્કિંગ જોઈએ. પ્રિન્સિપલ ઓફ ફોટોવોલ્ટિક સેલ. ફોટોવોલ્ટિક સેલ એ સૂર્ય એનર્જીને ઇલેક્ટ્રિક એનર્જીમાં ટ્રાન્સફર કરે છે. મીન્સ જે પણ સનલાઇટ આવે છે એ સનલાઇટનું ટ્રાન્સફર આપણે ઇલેક્ટ્રિસિટીમાં કરીએ છીએ. મોસ્ટલી ફોટોવોલ્ટિક સેલ બનાવવા માટે સિલિકોન જ યુઝ કરવામાં આવે છે કારણ કે એ
સેમી કંડક્ટર મેટલ છે. સેમી કંડક્ટર મેટલ મીન્સ એમાં વેલેન્સ ઇલેક્ટ્રોન વધારે હોય છે, પ્લસ એ ઝડપથી પાસ થઈ શકે છે. બરાબર, એમાં વેલેન્સ ઇલેક્ટ્રોન જોઈએ તો સિલિકોનમાં 4 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે. કોઈ પણ ધાતુ હોય તો એનું એક ન્યુક્લિયસ હોય અને ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન આપેલા હોય છે. પ્લસ એની બાજુમાં આવી રીતે ઓર્બિટ હોય છે. ઓર્બિટમાં ફર્સ્ટ ઓર્બિટમાં 2 ઇલેક્ટ્રોન હોય, એની રીતે ફરીથી નેક્સ્ટ ઓર્બિટ હોય તો એની અંદર ફરીથી એવા 4 ઇલેક્ટ્રોન હોય છે. એના પછી થર્ડ ઓર્બિટ આવશે. ઓર્બિટ મીન્સ એની કક્ષા, એટલે 2, 4, 8, 16, 32, 64 એ રીતે એમાં ઇલેક્ટ્રોન આવતા રહે છે. પ્લસ અપ ટુ 128, 258, 512 જે પણ એમ સિક્વન્સ એ પ્રમાણે અંદર ઇલેક્ટ્રોન હોય છે. તો એવી રીતે સિલિકોનની લાસ્ટ ઓર્બિટમાં 4 ફ્રી ઇલેક્ટ્રોન હોય છે, તો 4 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે. બરાબર, પછી એનું જે સ્ફટિક મીન્સ એનું સોલિડ ફોર્મ. સોલિડ ફોર્મ મીન્સ કહીએ તો એક ધાતુ ટાઈપનું સ્ટ્રક્ચર. એ સ્ટ્રક્ચરમાં જે 4 ઇલેક્ટ્રોન છે એ બીજા 4 ઇલેક્ટ્રોન સાથે મેચ થશે અને આખી ઓર્બિટ એ કમ્પ્લીટ કરશે. આ જે 4 ઇલેક્ટ્રોન આપેલા છે, 4 ફ્રી ઇલેક્ટ્રોન બીજા સિલિકોન અણુને આપે છે અને તેમની વચ્ચે એક બંધ બનાવે છે. મીન્સ એ એની ઓર્બિટને પૂરી કરે છે. જે 4 ઇલેક્ટ્રોન છે બીજા 4 લેશે એટલે 8 ઇલેક્ટ્રોન થશે. તો એની લાસ્ટ ઓર્બિટ છે અને કક્ષા કહે તેમાં 8 ઇલેક્ટ્રોન પૂરા કરશે. બરાબર, એટલા માટે એમનું સ્ટ્રક્ચર છે એ જટિલ સ્ટ્રક્ચર મીન્સ એ સોલિડ ફોર્મમાં હોય છે. હવે જ્યારે પણ એમાં સનલાઇટ ઇમ્પેક્ટ થાય છે, સનલાઇટ મીન્સ એમાં સૂર્યકિરણોમાં પાસ થશે ત્યારે એના પ્રકાશના લીધે ઘણા બધા વાઇબ્રેશન પ્રોડ્યુસ થાય છે અને વાઇબ્રેશનના લીધે એ ઇલેક્ટ્રોન છે એ એક ઓર્બિટમાંથી બીજી ઓર્બિટમાં પાસ થાય છે. તો અહીંયા જે આપેલું છે એના પર જોઈએ તો એક કિરણો આવે છે. કિરણો એ સિલિકોન સ્ટ્રક્ચર પર પ્રતિબિંબ થાય છે અને કિરણો દ્વારા પ્રસારિત થયેલા બાકીના જટિલ સ્ટ્રક્ચર દ્વારા શું થશે, મેટલ છે એ બધા સનલાઇટના રેઝ આવે છે એ સનલાઇટના બધા રેઝને એબ્ઝોર્બ કરશે. એબ્ઝોર્બ થયા પછી શું કરશે કે એની અંદર એક વાઇબ્રેશન જનરેટ કરશે. મીન્સ આવી રીતે મેટલ સ્ટ્રક્ચર મૂકી દઈએ તો અને એને આપી દઈએ આપણે સિલિકોન. હવે અહીંયા સનલાઇટ જ્યારે આવશે, ઇમ્પેક્ટ થશે એટલે એની અંદર જેટલા પણ ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન એક ઓર્બિટમાંથી બીજી ઓર્બિટમાં પાસ થવાનું સ્ટાર્ટ કરશે. એટલે ઇલેક્ટ્રોનનો ફ્લો એક વેમાં પાસ થશે. એમાં આપણે જે પી ટાઈપ અને એન ટાઈપ સેમિકન્ડક્ટર યુઝ કરીએ એના ઉપરથી આપણે ઘણા બધા ઇલેક્ટ્રોન પાસ થતા મળશે. જે ઇલેક્ટ્રોનનો ફ્લો છે એને જ આપણે ઇલેક્ટ્રિસિટી કહીએ છીએ. ઘણા બધા ટાઈપ્સના સેમિકન્ડક્ટર અવેલેબલ છે. ફર્સ્ટ આપેલું છે સેમિકન્ડક્ટર મટીરિયલ. બરાબર, તેમાં સિલિકોન, જર્મેનિયમ, ગેલિયમ આર્સેનાઇડ, પછી કેડમિયમ સલ્ફાઇડ, કોપર સલ્ફાઇડ એન્ડ ટીન સલ્ફાઇડ. આ બધા કેવા છે કે સેમિકન્ડક્ટર ટાઈપ છે. સેમિકન્ડક્ટર ટાઈપ મીન્સ એમાં લાસ્ટ ઓર્બિટમાં ફ્રી ઇલેક્ટ્રોન, વેલેન્સ ઇલેક્ટ્રોન અથવા તો નેગેટિવ ઇલેક્ટ્રોન વધારે હોય છે, જેના લીધે ઇલેક્ટ્રોનનો ફ્લો વધારે. મીન્સ આપણે કોઈ એક મેટલ જોઈએ તો એના ફ્રી ઇલેક્ટ્રોન 2 હોય તો એટલો ફ્લો નહીં આપી શકે. સિલિકોનમાં 4 ઇલેક્ટ્રોન આપેલા છે, જર્મેનિયમમાં પણ 4 ઇલેક્ટ્રોન ફ્રી આપેલા છે, તો એનો ફ્લો વધારે છે. જેમ ફ્રી ઇલેક્ટ્રોન લાસ્ટ ઓર્બિટમાં વધારે છે એમ તમને એમાંથી ઇલેક્ટ્રોનનો ફ્લો વધારે મળશે. ઇલેક્ટ્રોનનો ફ્લો ઇન્ક્રીઝ થશે, સ્ટેપ બાય સ્ટેપ તમને એમાં એનર્જી પણ વધારે મળશે. મીન્સ વધારે પડતી ઇલેક્ટ્રિસિટી જનરેટ થશે. અહીંયા આપણે જોઈએ પીએન જંક્શન. પીએન જંક્શન કોને કહેવાય? આ જે મેટલ આપેલી છે પી ટાઈપ મીન્સ એને હોલ અથવા તો પોઝિટિવ પણ કહી શકાય. નેક્સ્ટ એની સાઈડમાં ફિગર આપેલી છે એન ટાઈપ ઇલેક્ટ્રોન, એને નેગેટિવ અથવા તો લાસ્ટ ઇલેક્ટ્રોન, વેલેન્સ ઇલેક્ટ્રોન પણ કહી શકાય. એનો ઇલેક્ટ્રોન ચાર્જ હશે એ નેગેટિવ હશે અને પી ટાઈપનો ઇલેક્ટ્રોન ચાર્જ હશે એ કેવો હશે? પોઝિટિવ. મોસ્ટ ઓફ બુકમાં પોઝિટિવ પોઈન્ટને હોલ તરીકે ઓળખીએ છીએ અને એન ટાઈપને એઝ એ નેગેટિવ ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવશે. તો બંને મેટલ છે એને શું કરવામાં આવશે? આવી રીતે એક ફિક્સ સ્ટ્રક્ચરની અંદર ફિક્સ કરી દેવામાં આવશે. તો આ પોઈન્ટ થઈ જશે એનું પીએન જંક્શન.
બરાબર. પીએન જંક્શનનો મતલબ શું હોય છે કે ત્યાં આગળ એક લેયર કરેલું હોય છે, એ લેયરમાંથી ઇલેક્ટ્રોનની આપ લે થઈ શકે. પોઝિટિવ ઇલેક્ટ્રોન અને નેગેટિવ ઇલેક્ટ્રોનની આપ લે થઈ શકે. હવે ઇલેક્ટ્રોનનો ફ્લો કઈ સાઈડ જશે? તો ઇલેક્ટ્રોનનો ફ્લો એન ટાઈપથી પી ટાઈપ સાઈડ જશે. અહીંયા જે લાસ્ટ ફિગર છે આ ફિગરને જોઈએ તો ઇલેક્ટ્રોનનો ફ્લો એન ટાઈપમાંથી પાસ થઈને પી ટાઈપ સાઈડ જશે. બરાબર. એટલે પોઝિટિવ ટુ નેગેટિવ ઇલેક્ટ્રોનનો ફ્લો પાસ થશે અને કરંટ હશે એ કરંટ એની ઓપોઝિટ ડાયરેક્શનમાં પાસ થતો છે. જસ્ટ આપણે કરંટની હાલ જરૂર નથી, પણ પી ટાઈપ અને એન ટાઈપ હવે બંને વચ્ચે એઝ એ પીએન જંક્શન પ્રોડ્યુસ કરેલું હોય છે. પીએન જંક્શન મીન્સ ઇલેક્ટ્રોનની આપ લે કરવા માટેનું એક મીડિયમ જ્યાંથી ઇલેક્ટ્રોન પાસ થઈ શકશે. આ વસ્તુ ક્યારે થશે કે જ્યારે સિલિકોન પ્લેટ અથવા તો સેમિકન્ડક્ટર પ્લેટ, સોલાર પીવી સેલ, પીવી પ્લેટ જે પણ કહેવાય નામ આપેલું છે, મોસ્ટલી આપણે એને ફોટોવોલ્ટિક સેલ કહી શકીએ. તો એના ઉપર સૂર્યપ્રકાશ ઇમ્પેક્ટ થશે એટલે સૂર્યના કિરણોમાં હીટ અવેલેબલ હશે. એ હીટ બધી શું થશે કે એ પ્લેટ ઉપર એબ્ઝોર્બ થવાનું સ્ટાર્ટ થશે. હીટ એબ્ઝોર્બ સ્ટાર્ટ થશે એટલે એનું જે ન્યુક્લિયસ કહીએ સ્ટ્રક્ચર કહીએ તે સ્ટ્રક્ચરમાં એક વાઇબ્રેશન પ્રોડ્યુસ થશે અને લાસ્ટ ઓર્બિટના ઇલેક્ટ્રોન છે એ એક ઓર્બિટમાંથી અથવા તો એક ન્યુક્લિયસમાંથી પાસ થઈ અને સેકન્ડ ન્યુક્લિયસમાં જશે. એટલે ઇલેક્ટ્રોનનો ફ્લો થશે. એવા નંબર ઓફ ન્યુક્લિયસ અવેલેબલ હશે. બધા ઇલેક્ટ્રોન પાસ થવાનું સ્ટાર્ટ કરશે એટલે આની અંદર એક ઇલેક્ટ્રોનનો ફ્લો જનરેટ થશે. નોર્મલી આપણે એને કહીએ છીએ ઇલેક્ટ્રિસિટી. બરાબર. અને વાયા મીડિયમ રહેશે એનું પીએન જંક્શન. પીએન જંક્શનનું મેઇન કામ હોય છે કે ઇલેક્ટ્રોનને પાસ થવા દેવું ફ્રોમ પોઝિટિવ નોડ ટુ નેગેટિવ નોડ. અને એ જ ઇલેક્ટ્રોન અહીંયા યુઝફુલ એનર્જીમાં વર્ક થશે અને ફરીથી એ જ ઇલેક્ટ્રોન અહીંયા રિટર્ન થશે એન ટાઈપમાં અને સર્ક્યુલેશન કન્ટિન્યુ રહેશે. સર્ક્યુલેશન ક્યાં સુધી કન્ટિન્યુ રહે કે જ્યાં સુધી એને એક્સટર્નલ એનર્જી અવેલેબલ થાય છે. એક્સટર્નલ એનર્જી મીન્સ દેટ કે એને સોલાર એનર્જી મળે ત્યાં સુધી એમાં એ સર્ક્યુલેશન કન્ટિન્યુ રહેશે. સોલાર એનર્જી બંધ થઈ જશે એટલે એનું હીટ વાઇબ્રેશન એ લેવલ ડાઉન જશે એટલે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવાનું બંધ કરી દેશે. ડ્યુરિંગ ડે આ વસ્તુ કન્ટિન્યુ થતી હોય છે. તો આ એનું થોડું હજી ડિટેલ જોઈએ તો એન ટાઈપ સેમિકન્ડક્ટરમાં મુખ્યત્વે વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે અને એની પાસે નેગેટિવ ચાર્જ આપેલો હોય છે. મીન્સ એને વેલેન્સ ઇલેક્ટ્રોન અથવા તો નેગેટિવ ઇલેક્ટ્રોન. અને પી ટાઈપ સેમિકન્ડક્ટરમાં મુખ્યત્વેમાં છિદ્રો મીન્સ એ પોઝિટિવ ઇલેક્ટ્રોન હોય છે. અને એન ટાઈપ સેમિકન્ડક્ટરના છૂટા ઇલેક્ટ્રોન અને પી ટાઈપ સેમિકન્ડક્ટરના મુક્ત છિદ્રોમાં બહુમતીથી વહન કરવામાં છે. મીન્સ એ કહીએ તો આપણે પીએન જંક્શન. પીએન જંક્શન મીન્સ ત્યાં આગળથી એન ટાઈપના નેગેટિવ ઇલેક્ટ્રોન છે એ પી ટાઈપના પોઝિટિવ ઇલેક્ટ્રોન સાઈડ પાસ થશે એટલે એમાં ઇલેક્ટ્રિસિટી જનરેટ થશે. જો આ કે આપેલું બેઝિક સ્ટ્રક્ચર આપેલું છે કઈ રીતે વર્ક કરે છે. પી ટાઈપ ઇલેક્ટ્રોન અથવા તો એને હોલ અથવા તો પોઝિટિવ કહી શકાય અને એન ટાઈપમાં ફ્રી ઇલેક્ટ્રોન, વેલેન્સ ઇલેક્ટ્રોન અથવા તો નેગેટિવ ઇલેક્ટ્રોન એનો ફ્લો પાસ થશે અને ઇલેક્ટ્રિસિટી જનરેટ થશે. એ ઇલેક્ટ્રિસિટીને આપણે આપણા ઘરમાં અથવા તો કોઈ પણ જગ્યાએ જે આપણે યુઝ કરીએ છીએ કમ્પોનન્ટમાં તો આપણે યુઝ કરીએ તો એ વસ્તુ અહીં બતાવેલી છે. તો અહીંયા આપેલી છે ગ્લાસ પ્લેટ જેના ઉપર ઇલેક્ટ્રિસિટી જનરેટ થતી હોય છે થ્રુ સનલાઇટ. બધી વસ્તુ એક્ટિવ છે સનલાઇટ, સન રેડિયેશનથી. સનલાઇટ હશે તો જ એમાં ઇલેક્ટ્રોનનો ફ્લો પાસ થશે. પીએન જંક્શનનું વર્કિંગ ઓલરેડી આપણે જે ડિસ્કસ કર્યું છે. હંમેશા એન ટાઈપ અને પી ટાઈપની ધાતુ વચ્ચે સંભવિત અવરોધ રહે છે. સંભવિત અવરોધ મીન્સ એમાં માઇનોર એવું રેઝિસ્ટન્સ હોય છે. એ રેઝિસ્ટન્સ હશે તો જ એમાંથી ઇલેક્ટ્રોન પાસ થઈ શકશે. બરાબર. એટલે એ અવરોધ નહીં હોય તો ઇલેક્ટ્રોન પાસ નહીં થાય. ફ્રી સ્પેસમાં ક્યારેય ઇલેક્ટ્રોન પાસ નથી થતા. ન્યુક્લિયસ ટુ ન્યુક્લિયસ કોન્ટેક્ટ હોવો જોઈએ. મીન્સ બે મેટલ વચ્ચે કોઈ માઇનોર એવું રેઝિસ્ટન્સ હોવું જોઈએ. એ રેઝિસ્ટન્સ હશે તો જ એમાંથી ઇલેક્ટ્રોન પાસ થઈ શકે. બે મેટલ વચ્ચે એર ગેપ હશે અથવા તો છૂટી છૂટી મેટલ મૂકીએ તો વસ્તુ પોસિબલ નથી કે એમાંથી ઇલેક્ટ્રોન પાસ થાય. મીન્સ
મિનિમમ રેઝિસ્ટન્સ એમાં કમ્પલસરી હોય છે, તો જ એમાંથી ઇલેક્ટ્રોન પાસ થઈ શકે. બરાબર. એન ટાઈપ અને પી ટાઈપના સેમિકન્ડક્ટરને એકબીજાને સંપર્ક કરવામાં આવે છે અને સંપર્ક સપાટીની નજીક છૂટા ઇલેક્ટ્રોન છે એ છૂટા ઇલેક્ટ્રોન મીન્સ નેગેટિવ ઇલેક્ટ્રોન તો વેલેન્સ ઇલેક્ટ્રોન છે એ પોઝિટિવ ઇલેક્ટ્રોનને મળે છે. જો એટલે એના માટે એક વે જનરેટ થાય છે. નેગેટિવ ઇલેક્ટ્રોન ટુ પોઝિટિવ ઇલેક્ટ્રોન એક વે જનરેટ થશે અને એ વે થ્રુ એમાંથી ફ્લો થવાનું સ્ટાર્ટ કરશે. મીન્સ એક પી ટાઈપમાં એન ટાઈપમાંથી પી ટાઈપ સેમિકન્ડક્ટરમાં ઇલેક્ટ્રોન મૂવમેન્ટ ચાલુ કરશે. બરાબર. અહીંયા આગળ જે આપેલું છે એ એમને પી ટાઈપને એન ટાઈપને કમ્પ્લીટલી એ અડાડીને રાખવામાં આવે છે, મીન્સ એકબીજાના સંપર્કમાં રાખવામાં છે, જેના લીધે એમાં એક રેઝિસ્ટન્સ જનરેટ થાય છે. બરાબર. અને જે ઇલેક્ટ્રોન પાસ થાય છે, નંબર ઓફ ઇલેક્ટ્રોન પાસ થાય છે, નોર્મલી આપણે એને ઇલેક્ટ્રિસિટી કહીએ છીએ, વિદ્યુત પ્રવાહ. જેટલા પણ ઇલેક્ટ્રોન પાસ થશે એ હશે ઇલેક્ટ્રિસિટી. ઇલેક્ટ્રિસિટી ડિપેન્ડ કેના પર છે? ફોટોવોલ્ટિક સેલ. નંબર ઓફ સેલ કેટલા મૂકેલા છે એના ઉપર આપણે ઇલેક્ટ્રિસિટીનું કેલ્ક્યુલેશન કરી શકીએ. એક સેલ મૂકીએ તો એક સેલની મિનિમમ પાવર પ્રોડ્યુસ કરવાની કેપેસિટી હોય છે 1 વોલ્ટ. એક જ વોલ્ટ એમાંથી પાવર જનરેટ થાય હોય, એ પણ એનું ડાયમેન્શન હોય છે. ડાયમેન્શન જોઈએ તો એ ડાયમેન્શન આપેલું છે 2 ઇંચથી લઈને 3 ઇંચ. 2/3 ઇંચના એક સ્ક્વેર બ્લોકના ફોટોવોલ્ટિક સેલ 1 વોલ્ટ પાવર જનરેટ કરે. તો એવી રીતે નંબર ઓફ સોલાર સેલ અથવા તો ફોટોવોલ્ટિક મૂકવામાં અને બધાને સિરીઝ કનેક્શન આપશે એટલે એમાંથી પાવર વધારે ને વધારે જનરેટ થતો હોય. મીન્સ જેમ પીવી સેલ અથવા તો સોલાર સેલ જેમ મોટો છે એમ વધારે પાવર મળશે, મીન્સ વધારે ઇલેક્ટ્રોન એમાંથી પાસ થશે. બરાબર. એ સિલિકોન જે આપણે યુઝ કરીએ છીએ ફોટોવોલ્ટિક સેલમાં, તો એની પ્રોપર્ટી શું હોવી જોઈએ? ફર્સ્ટ તો એ હાર્ડ મટીરિયલ છે. સિલિકોન છે એ કમ્પ્લીટલી હાર્ડ મટીરિયલ હોય છે, મીન્સ કોઈ લિક્વિડ ફોર્મમાં, સેમી લિક્વિડ ફોર્મમાં એવું નથી હોતું. હાર્ડ મટીરિયલ મીન્સ એઝ એ મેટલ, સોલિડ ફોર્મ કહી શકાય. તો એઝ એ મેટલ ફોર્મમાં જ હોવું જોઈએ. પ્લસ સિલિકોનનો બોઇલિંગ પોઈન્ટ વધારે હોવો જોઈએ. વધારે મીન્સ બોઇલિંગ પોઈન્ટ મીન્સ ત્યાં આગળ સિલિકોન સોલિડ ફોર્મમાંથી લિક્વિડ ફોર્મમાં કન્વર્ટ થતું હોય છે, તો એને બોઇલિંગ કહેવાય. બોઇલિંગ એટલે ઇગ્નિશન, તેમાં એક ગેસ જનરેટ થવાનું સ્ટાર્ટ થઈ જાય, એને બોઇલિંગ પોઈન્ટ કહેવાય. અને ફ્રીઝિંગ પોઈન્ટ મીન્સ ત્યાં આગળ એ વસ્તુ ફ્રીઝ થઈ જાય. આપણે ઘરે જે ફ્રીઝ છે એને ફ્રીઝ શું કામમાં કહેવામાં આવે છે કે તેમાં આપણે વોટરને ફ્રીઝ કરી દઈએ છીએ. પાણી છે તો પાણીનો બરફ થઈ, પાણી એઝ એ લિક્વિડ ફોર્મ હોય છે અને બરફ આઈસ એઝ એ સોલિડ ફોર્મ હોય છે. તો આપણે લિક્વિડને સોલિડ ફોર્મમાં કન્વર્ટ કરીએ છીએ તો એના ફ્રીઝિંગ પોઈન્ટ ઉપર થાય. ફ્રીઝિંગ પોઈન્ટ હોય છે 0 સેન્ટીગ્રેડ ફોર વોટર. એટલે એના પરથી આપણે એને ફ્રીઝ કહીએ છીએ કે એ વોટરને આપણે અંદર ફ્રીઝ કરી દેવાના છીએ. તો ફ્રીઝિંગ પોઈન્ટમાં લિક્વિડ મટીરિયલ ફ્રીઝ થતું હોય છે, સોલિડ ફોર્મમાં કન્વર્ટ થતું હોય. અને બોઇલિંગ પોઈન્ટ હોય છે તો બોઇલિંગ પોઈન્ટમાં એ લિક્વિડમાંથી ગેસમાં કન્વર્ટ થતું હોય છે. તો સિલિકોનનો બોઇલિંગ પોઈન્ટ વધારે હોવો જોઈએ, નકર સૂર્યપ્રકાશની હીટના લીધે એ મેટલ છે એ મેલ્ટ ના થઈ જોઈએ, મીન્સ ઓગળી ના જવી જોઈએ. એટલા માટેનું બોઇલિંગ પોઈન્ટ પણ વધારે હોવો જોઈએ. પછી નેક્સ્ટ આપણું તે એસિડ અને પાણીમાં અદ્રાવ્ય છે. એસિડ અથવા તો પાણી એ બંને એવી વસ્તુ છે કે જેમાં કેમિકલ સ્ટ્રક્ચરના લીધે એની અંદર દ્રાવ્ય ન થઈ જાય, મીન્સ એમાં ઓગળી ના જવું જોઈએ. પ્લસ કેમિકલ રિએક્શન, કોરોઝન મીન્સ કાટ ખાઈ જવું, ઘસાઈ જવું, તો એ વસ્તુ એમાં ના થવી જોઈએ. તો એસિડ અને પાણીમાં તે અદ્રાવ્ય છે. પછી મેક્સિમમ ટેમ્પરેચર અપ ટુ 200 સેન્ટીગ્રેડ તાપમાને સસ્ટેન કરી શકે છે. એટલે એટમોસ્ફિયરનું તાપમાન 200 ડિગ્રી સુધી જશે ત્યાં સુધી ફોટોવોલ્ટિક સેલ છે એને સહન કરી શકે, પણ 200 ડિગ્રી તાપમાન ક્યારેય જવાનું નથી. મેક્સિમમ એટમોસ્ફિયર ટેમ્પરેચર પ્રેઝન્ટલી 50 ડિગ્રીની આસપાસ રહે છે. બાકીની બ્લેક સરફેસ જેવું હોય છે એટલા માટે, બાકી નિયરલી એટમોસ્ફિયર ટેમ્પરેચર 40 to 45 ડિગ્રીની આસપાસ રહે છે. સિલિકોન સેલનું ટેમ્પરેચર મેક્સિમમ 50 to 55 સેન્ટીગ્રેડ જતું હોય છે, પણ એની સસ્ટેન કેપેસિટી કહીએ તો 200 સેન્ટીગ્રેડ ટેમ્પરેચરે સસ્ટેન કરી શકે છે. સિલિકોન સેલની કાર્યક્ષમતા વધારે હોય છે.
જે મેક્સિમમ ટાઈમ સુધી ચાલે છે. જેનું કાર્યક્ષમતા કહીએ તો નંબર ઓફ યર કહીએ કે 5 વર્ષ 10 વર્ષ સુધી વર્ક આપી શકે છે વિધાઉટ એની મેન્ટેનન્સ. તે તાપમાન વધારે સહન કરી શકે. સેમિકન્ડક્ટર એ સૌથી વધારે સારામાં સારી ધાતુ છે ફોર પ્રોડ્યુસિંગ ઇલેક્ટ્રિસિટી. જેટલા બધા પણ ટાઈપ્સ આપણે હમણાં જોયા તે બધા ટાઈપ્સ કેવા છે કે એ મેક્સિમમ તમને ઇલેક્ટ્રોનનો ફ્લો આપી શકે. સેમિકન્ડક્ટરમાં વેલેન્સ ઇલેક્ટ્રોન વધારે હોય, એના ટાઈપ્સની અંદર સિલિકોન આવે છે. બરાબર, એટલે મેક્સિમમ સેમિકન્ડક્ટર એ સારી ધાતુ છે જેના લીધે ઘણી બધી આપણે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી શકીએ અને આપણે એને સોલાર ફોટોવોલ્ટિક સેલમાં પણ યુઝ કરી શકીએ છીએ. તો હવે આ જે એનર્જી મળે છે સોલાર ફોટોવોલ્ટિક સેલથી એ આપણને ડીસી પાવર મળે છે, ડાયરેક્ટ કરંટ. આપણે એને એસીમાં કન્વર્ટ કરવાનો હોય છે, અલ્ટરનેટિવ કરંટ વાયા સિંક્રોનાઇઝ મીટર અથવા તો ગ્રીડ મીટર, અને પછી આપણે એને ઘરમાં યુઝ કરી શકીએ છીએ. એડવાન્ટેજીસ જોઈએ. એડવાન્ટેજીસ ઓફ ફોટોવોલ્ટિક સિસ્ટમ. ફર્સ્ટ જ આપેલું છે એ ગ્રીન એનર્જી છે. ગ્રીન એનર્જીનો મતલબ કે એ કોઈ પણ જાતનું પોલ્યુશન પ્રોડ્યુસ નથી કરતું. એઝ એ વોટર પોલ્યુશન, એઝ એ વોઇસ પોલ્યુશન કે એઝ એ એટમોસ્ફિયરિક પોલ્યુશન, બરાબર, જે પણ આપણે કેલ્ક્યુલેશન કરીએ તો એ કઈ ટાઈપ્સના પોલ્યુશન પ્રોડ્યુસ કરતું નથી. તેમાંથી ધુમાડો નથી થતો, અવાજ નથી આવતો, તો કોઈ પણ જાતની ફોસિલ ફ્યુલ મીન્સ પેટ્રોલ ડીઝલ કે એવું કંઈ યુઝ નથી થતું. એટલે એને ગ્રીન એનર્જી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, વીજળીના ઉત્પાદન દરમિયાન કોઈ પણ હાનિકારક ગેસનું ઉત્સર્જન થતું નથી. પ્લસ તે પર્યાવરણને અનુકૂળ છે. પર્યાવરણને અનુકૂળ છે, કોઈ પણ હાર્મફુલ નથી, મીન્સ કોઈ જાતના એવા કોઈ ગેસીસ પ્રોડ્યુસ નથી કરતું જેના લીધે એટમોસ્ફિયરમાં કંઈ પણ પ્રોબ્લેમ થતો હોય છે. નેક્સ્ટ જોઈએ તો સૂર્ય ઉર્જા એ પ્રાકૃતિક ઉર્જા છે અને તે મફત અને વિપુલ પ્રમાણમાં મળે છે. સનલાઇટ એનર્જી છે એ મેક્સિમમ અવેલેબિલિટી છે ઓલ ઓવર ઇન વર્લ્ડમાં કોઈ પણ જગ્યાએ જશો તો ત્યાં આગળ સૂર્ય ઉર્જા મળે છે. પ્લસ એ ઇન્ફાઇનાઇટ સોર્સ ઓફ લાઇટ છે. ક્યારેય પણ એમાંથી લાઇટ છે અથવા તો હીટ છે પૂરી નથી થવાની. ઇન્ફાઇનાઇટ સોર્સ આપેલો છે તો એનાથી મોટો ફાયદો કે એવરી ડે તમે એનો યુઝ કરી શકો. લાઇટ એનર્જી ઓલમોસ્ટ અવેલેબલ ઇન ઓલ ઓવર વર્લ્ડ. લાઇટ એનર્જી આપણને બધી જગ્યાએ મળી રહે. સૂર્યપ્રકાશ લગભગ બધી જગ્યાએ ઉપલબ્ધ હોય છે. પછી જે પાવર પ્રોડ્યુસ થાય છે એમાં સ્માર્ટ ઉર્જા નેટવર્ક અને સૌર ઉર્જા ખાસ કરીને યોગ્ય હોય છે. અત્યારની જે નેટવર્કિંગ સિસ્ટમ છે અથવા તો જે પણ સોલાર સિસ્ટમ છે એ સ્માર્ટ સિસ્ટમથી ઓપરેટ થાય છે. સ્માર્ટ સિસ્ટમથી મીન્સ જે પીવી પેનલ હોય છે એ પીવી પેનલ એઝ એ સન જે સાઈડ મૂવ થશે એ સાઈડ આખી પીવી પેનલ મૂવ થતી રહેશે. મીન્સ 360 ડાયરેક્શનમાં એ રોટેટ થઈ શકતી હોય છે. એટલે એના પર મેક્સિમમ સોલાર રેડિયેશન ઇમ્પેક્ટ થઈ શકે અને મેક્સિમમ પાવર જનરેટ થઈ શકે. હાલ સોલાર ઉપરનું રિસર્ચ મેક્સિમમ થયું છે એટલે એના પર એની જે કિંમત છે, જે કોસ્ટ કહે એ ધીમે ધીમે ઘટતી જાય છે. બરાબર, અને નેક્સ્ટ આફ્ટર રિસર્ચ એની જે કોસ્ટ છે સોલાર સેલ અથવા તો પીવી સેલની એ ધીમે ધીમે ઘટતી જશે અને એમનું જે લાઈફ સ્ટ્રક્ચર કહીએ તો એ લાઈફ સ્ટ્રક્ચરને પણ ઇન્ક્રીઝ કરવામાં આવે છે. જ્યારે સોલાર સેલ અથવા તો આપણે જે સોલાર ગ્રીડ કહીએ ઘરે એ 40,000માં પડતી હતી વિથ સબસિડી. પ્રેઝન્ટ ડે અત્યારે એ જ સોલાર સેલ 1 કિલોવોટની કોસ્ટ 30,000 આવી ગઈ છે. ધીમે ધીમે કોસ્ટ ડાઉન થતી રહે છે. પ્રેઝન્ટ ડે એની કોસ્ટ છે 28,000 પર કિલોવોટ. 1 વર્ષ પહેલાં એની કોસ્ટ હતી 40,000. એટલે ધીમે ધીમે એમાં કોસ્ટ ઘટતી જાય છે કારણ કે એમાં અંદર ઘણું બધું રિસર્ચ ચાલુ છે અને પ્લસ એની લાઈફ પણ વધારતા જાય છે જેના લીધે ફ્રી ઇલેક્ટ્રિસિટી આપણને એવરી ડે ટાઈમ મળી રહી. તો ફોટોવોલ્ટિક પેનલ્સ ફોટો ઇલેક્ટ્રિક ઘટના દ્વારા સીધા વીજ ઉત્પાદનથી વીજળી ઉત્પન્ન કરે છે. મીન્સ એઝ એ સિમ્પલ વે સેમિકન્ડક્ટર મટીરિયલથી ડાયરેક્ટ ઘરે જ અથવા તો અગાસી પર તમે વીજળી ઉત્પન્ન કરી શકો છો અને વીજળીનો તો ઇલેક્ટ્રિસિટીનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર, અન્ય નવીનીકરણ ઉર્જા મીન્સ આપણે જે પેટ્રોલ
ડીઝલ, ન્યુક્લિયર અને કોલ. આ જે પાવર પ્લાન્ટ છે બેઝ ઓન પેટ્રોલ ઉપર ચાલતા હોય, ડીઝલ ઉપર ચાલતા હોય, કોલસા ઉપર ચાલતા હોય, ન્યુક્લિયર ઉપર ચાલતા હોય, બધા પાવર પ્લાન્ટની કમ્પેરિઝનમાં સોલાર પીવી સેલ્સ છે એ આપણે ઓછા ખર્ચામાં ઘણી બધી એનર્જી પ્રોડ્યુસ કરી શકે, અથવા તો નિગ્લેજિબલ કોસ્ટ કહી શકાય. વન ટાઈમ જ ઇન્વેસ્ટમેન્ટ રહેશે અને પછી એમાંથી આપણને એવરીડે ઇલેક્ટ્રિસિટી મળે છે. નવીનીકરણ મીન્સ ફોસિલ ફ્યુલ. એની કમ્પેરિઝનમાં જોઈએ તો સોલાર સેલ છે એ ઘણું બધું ઓછા ખર્ચનું અથવા તો નિગ્લેજિબલ કોસ્ટમાં આપણને મળે છે. એક વખત આપણે સોલાર પીવી સિસ્ટમ ફોટોવોલ્ટિક ઇન્સ્ટોલ કરી દઈએ તો આપણે નિયરલી 20 to 25 યર્સ સુધી એમાંથી ઇલેક્ટ્રિસિટી મળતી રહે છે. એમાં માઇનર એવું મેન્ટેનન્સ હોય છે. જેવું પાવર પ્લાન્ટ હોય છે, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કે થર્મલ પાવર પ્લાન્ટ, તો એટલું બધું મેન્ટેનન્સ કોસ્ટ આમાં નથી આવતું. લગભગ નિગ્લેજિબલ મીન્સ એના ખર્ચામાં ગણી ન શકાય એટલું જ કોસ્ટ આવે છે. આના થઈ ગયા એડવાન્ટેજીસ ઓફ ફોટોવોલ્ટિક સિસ્ટમ. પછી એના ડિસએડવાન્ટેજીસ પણ આપેલા છે. તો ડિસએડવાન્ટેજીસ જોઈએ તો બધા નવીનીકરણ ઉર્જાના સ્ત્રોતની જેમ સૌર ઉર્જામાં અનેક મુદ્દાઓ છે, જે રાત્રે આપણને ઇલેક્ટ્રિસિટી મળતી નથી. પ્લસ વાદળછાયું વાતાવરણ અથવા તો વરસાદ વાતાવરણ હોય ત્યારે પણ આપણે એમાંથી ઇલેક્ટ્રિસિટી જનરેટ નથી કરી શકતા, કારણ કે ત્યારે એમાં મોસ્ટલી સનલાઇટ અવેલેબલ નથી. તો સનલાઇટની અનઅવેબિલિટીના કારણે આપણે એમાંથી ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી શકતા નથી. ઇલેક્ટ્રિક પાવરની આપણી રિક્વાયરમેન્ટ કેવી છે? કન્ટિન્યુઅસ રિક્વાયરમેન્ટ હોય છે. એ કન્ટિન્યુઅસ રિક્વાયરમેન્ટ માટે આપણે એને એઝ એ ગ્રીડ જોડે કનેક્શન આપવું પડે છે, કારણ કે ઘણી વખત પાવર સપ્લાય અપ થતી હોય, ડાઉન થતી હોય, તો સોલાર ઉપરની સિસ્ટમ પર આપણે કન્ટિન્યુઅસ યુઝ ના કરી શકીએ. તો એઝ એ ગ્રીડ કનેક્શન જોડે એનું સિન્ક્રોનાઇઝ હોવું જોઈએ. પ્લસ એની જોડે ઇન્વર્ટર પણ હોવું જોઈએ. જો ઇન્વર્ટર નહીં હોય તો પણ પાવરમાં ફ્લક્ચ્યુએશન રહેશે. ઇન્વર્ટર હશે તો એમાંની જોડે બેટરીની પણ રિક્વાયરમેન્ટ જોશે. આ બધું કેલ્ક્યુલેશન કરીએ તો સોલાર પેનલમાં એક નોંધપાત્ર વધારો થાય છે. મીન્સ ઇન્વર્ટર પેનલ, સિન્ક્રોનાઇઝ મીટર અને બેટરી મૂકવી પડે એટલે એનામાં એક કોસ્ટ વધતી જતી હોય છે. એ શેના માટે જોઈએ કે જ્યારે કોન્સ્ટન્ટ પાવરનો યુઝિસ હોય ત્યારે, બરાબર. પણ લેન્ડ માઉન્ટ થયેલ પીવી પેનલ સ્થાપનના કિસ્સામાં મોટા વિસ્તારની જરૂર પડશે. મીન્સ પીવી પેનલ જે આપણે લગાડીએ છીએ તો પીવી પેનલને જે રિક્વાયરમેન્ટ સ્પેસ જોઈએ એ વધારે પડતી સ્પેસ જોઈતી હોય છે, અને એ સ્પેસ મોસ્ટલી જ્યાં સુધી એક્ટિવ છે ત્યાં સુધી એ સ્પેસને આપણે બીજા કોઈ કામમાં યુઝ ના કરી શકાય. નિયરલી 15 કે 20 વર્ષ સુધી તમે એને યુઝ કરવાનો સોલાર પેનલને, તો 15-20 વર્ષ સુધી તમે ત્યાં બીજું કંઈ વર્ક ના કરી શકો, કારણ કે ત્યાં આગળ અનઅવેબિલિટી ઓફ સનલાઇટ, પેનલ બધી સનલાઇટ એબ્ઝોર્બ કરે છે, એટલે એના માટે તમે એ સ્પેસને બીજા કોઈ વર્ક માટે યુઝ નથી કરી શકતા. પછી અન્ય નવીનીકરણ ઉર્જા પ્રણાલી મીન્સ જે આપણે થર્મલ પાવર સ્ટેશન એન્ડ ન્યુક્લિયર પાવર સ્ટેશન, એના પ્રમાણમાં કાર્યક્ષમતા સોલાર સેલની ઓછી હોય છે. જે થર્મલ પાવર પ્લાન્ટ અને ન્યુક્લિયર પાવર પ્લાન્ટ હોય છે એની કાર્યક્ષમતા તો ઇફિશિયન્સી, તો એની ઇફિશિયન્સી હોય છે નિયરલી 40 to 45%. કોઈ પણ થર્મલ પાવર પ્લાન્ટ હોય અથવા તો કોઈ પણ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ હોય તો એની ઇફિશિયન્સી આપણને મળે છે 40 to 45, પણ એની કમ્પેરિઝનમાં સોલાર પેનલની કાર્યક્ષમતા ઓછી હોય છે. મીન્સ 40 to 25% આટલી જ ઇફિશિયન્સી આપણને મળે, કારણ કે થ્રુ આઉટ ડે કોન્સ્ટન્ટ આપણે સનલાઇટમાંથી મળતી વધઘટ હોય છે. ડે ટાઈમમાં મોર્નિંગ કહે તો થોડું સનલાઇટ ઓછી હોય, પછી નૂન ટાઈમે સનલાઇટ હાઈ હોય, ઇવનિંગ ટાઈમે સનલાઇટ ડાઉન થતી હોય છે, નાઇટ ટાઈમે 0 સનલાઇટ થઈ જાય. તો ડ્યુરિંગ ડે કાઉન્ટ કરીએ તો ઇફિશિયન્સી ઓફ સોલાર ફોટોવોલ્ટિક સિસ્ટમથી 14% લઈને 25%ની વચ્ચે જ રહે છે, બરાબર. હવે સોલાર પીવી ચેનલ છે તો એમાં કોઈ પણ ઓપરેટિંગ ખર્ચ નથી, બરાબર, અને પ્લસ એ એક સિમ્પલ સિસ્ટમ છે એટલે એને નુકસાન ઇઝીલી થાય. મીન્સ નાજુક સિસ્ટમ છે. સોલાર સેલ છે, નાના નાના સેલ કરીને ઘણા બધા સેલ મૂકેલા હોય છે અને એમાંથી આપણે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરીએ, પણ માઇનર એવું નુકસાન પણ એમાં મેજર નુકસાન કરી શકે છે. એટલે એને થોડું મેન્ટેન રાખવું વધારે પડતું હોય છે.
જેના ઉપર તમે કોઈ પથ્થર મારો તો ચેનલ આખી ફેલ થઈ જાય અને એ વર્ક કરતી બંધ થઈ જશે. એટલે એ ચેનલને પ્રોટેક્ટ કરવા માટે ઘણી વખત એમાં ઇન્સ્યોરન્સ મૂકેલો હોય છે, વીમો મૂકેલો છે, તો એનો ખર્ચ પણ વધતો જતો હોય છે. તો આ બધા થઈ જશે એના ડિસએડવાન્ટેજીસ. પણ ડિસએડવાન્ટેજીસની સામે એના એડવાન્ટેજીસ ઘણા બધા છે. જો તમે એને કમ્પ્લીટલી પ્રોટેક્ટ કરીને અથવા તો સેફ યુઝિસ કરીએ તો મેક્સિમમ એની લાઈફ મળે છે 20 યર સુધીની સોલાર ફોટોવોલ્ટિક સેલની, અને ત્યાં સુધી તમને એ ઇલેક્ટ્રિસિટી જનરેટ કરીને આપે છે. એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ. મોસ્ટલી હાલ પ્રેઝન્ટ ડેઝ છે એ સોલાર સિસ્ટમ ઉપર જ જાય છે. તો સોલાર સિસ્ટમ ઉપરના લીધે ઘણા બધા લોકો સોલાર ઉપર જાય છે અને ડે ટાઈમ એનર્જી છે એ સોલાર સેલ ઉપરથી યુઝ કરે છે. થેન્ક યુ.